વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. સંચિતમ કર્મ બ્રહ્મ એવ અહમ ઇતિ નિશ્ચયાત્મક જ્ઞાનેન નશ્યતિ આગામી કર્મ અપી જ્ઞાનેન નશ્યતિ કિંચ આગામી કર્મણામ નલિની દલગત જલવત જ્ઞાનિનમ સંબંધ નાસ્તિ. ગઈકાલે આપણે જોયું કે કર્માણી કતિવિધાની ઇતિ છે. કર્મો કયા કયા છે એવો પ્રશ્ન હોય તો કે છે કર્મો 3 પ્રકારના છે: સંચિત, આગામી અને પ્રારબ્ધ. સંચિત કર્મ એટલે તો કે આપણે પૂર્વાર્જિતમ, જે પૂર્વમાં પૂર્વ જન્મકૃતમ, પૂર્વના જન્મોની અંદર આપણે જે કંઈ કર્મો કરેલા હોય અને જે હજુ ફળ આપવા માટે પ્રવૃત્ત નથી થયા, જે બીજ રૂપે હજુ રહેલા પડ્યા છે, એને કહેવાય સંચિત કર્મ. પ્રારબ્ધ કર્મ કેમ તો કે પ્રારબ્ધ એટલે શું તો કે આ જન્મની અંદર જે ફળ આપવા માટે થઈને નીકળી ચૂક્યા છે, જે આપણા બેંકના ખાતામાંથી આપણા સંચિત કર્મમાંથી જે પાકી ગયા છે અને આપણને ફળ આપવા માટે નીકળી ચૂક્યા છે, અને એ કર્મના ફળ આપણે ભોગવવાના જ છે. એ કર્મ ભોગવવાથી જ નષ્ટ થાય છે, એને કહેવાય છે પ્રારબ્ધ. આમ તો પ્રારબ્ધ કહીએ ને કે આપણે નસીબમાં જે હોય આપણે ભોગવવું જ પડે. તો એટલા માટે ગમે એવા જ્ઞાની મહાત્મા હોય એના જીવનમાં રોગ આવી શકે છે. એટલે રામકૃષ્ણ પરમહંસ છે તો એમના જીવનમાં એમને કેન્સર થયું હતું. હા, ડોંગરે મહારાજજી છે કે બધા અનેક મહાત્માઓ થઈ ગયા છે કે એમના જીવનમાં કંઈક રોગ આવ્યા. તો એ રોગ છે પ્રારબ્ધ અનુસાર આવતા હોય છે. એવું ના કહેવાય કે આ રોગ કેમ આ મહાત્માને આવ્યો. આમ તો કે તમે મહાત્મા જો તમને રોગ ના આવવો જોઈએ, એવું નથી. આ રોગ કેમ આવ્યો ને પેલો રોગ કેમ આવ્યો ને, એ આપણા પ્રારબ્ધના અમુક રોગ લખેલા જ હોય. ઇવન આજે વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે બાળકનો જન્મ થાય ત્યાં જ એના જીન્સની અંદર બધા રોગ છે એ બીજ રૂપે રહેલા જ હોય છે, અને એની જો દવા પહેલેથી જ કરવામાં આવે તો રોગ મટી પણ શકે છે. એનો અર્થ શું થયો કે એ તો બધા અમુક રોગ છે એ તો માણસના નસીબની અંદર પ્રારબ્ધમાં આપણે કહીએ ને કે એ તો લખેલા હોય, એ બધા આવે. એ રીતે માણસનું મરણ પણ છે. મરણ જ્યારે થવાનું છે એ ત્યારે થવાનું જ છે. એ શરીરનો અંત આવવાનો છે એટલે આવવાનો જ છે. અમુકના પ્રબળ પ્રારબ્ધ લખેલા જ હોય કે આ પ્રકારે થાય તો એ પ્રકારે થાય. પછી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય એના શરીરનો અંત પણ આવવાનો જ છે. પેલી દેડકાની વાર્તા ખબર છે ને કે દેડકો દેવતાઓની સભા ભરાણી, બધા દેવતાઓ આવ્યા, પોતાના વાહનો બધા બહાર ઉભા રાખીને સભામાં ગયા તો બારે ગરુડજી ને નંદી ને બધા વાહનો, ઉંદર બધા ઉભા હતા. ત્યાં એક દેડકો પણ હતો. એટલે જયારે યમરાજા પેલા પાડાને બહાર મૂકીને ગયા ત્યારે દેડકાની સામું જોઈને ગયા બરાબર. એમ કે બહાર આવું બધું તારો વારો છે. ઘણી વાર ઘરમાં હોય ને, ઘરમાં મહેમાન આવ્યો હોય, નાનો છોકરો તોફાન કરતો હોય, પપ્પા કાંઈ ન કહે, પણ આમ કહી દે, આમ એકવાર કહી દે એટલે છોકરો સમજી જાય કે આ બધા મહેમાન જાય પછી મારો વારો છે. એક નજર ફરે ત્યાં ખબર પડી જાય કે પપ્પાએ મને ઈશારામાં મને આવું કહી દીધું કે આ બધા જવા દે પછી તારો વારો છે. એમ યમરાજા પણ આમ એવી રીતે જોતા ગયા એટલે દેડકો બી ગયો કે યમરાજા આવીને મારો પહેલા વહેલા વારો કાઢશે. એટલે રડવા માંડ્યો. ગરુડજી પૂછ્યું કેમ દેડકા રડે છે? તો કે યમરાજા મારી સામું જોઈને ગયા છે બરાબર. એટલે કે નક્કી
સભામાંથી છૂટ્યા પછી સૌથી પહેલા મારો વારો લેવાના છે. એટલે કે ચાલ હું તને 7 સમુદ્રને પાર મૂકી જાઉં. યમરાજાને પહોંચતા કેટલો ટાઈમ લાગશે? સારું, ગરુડજી મૂકી ગયા 7 સમુદ્રને પાર. ગરુડજીની તો અકુંઠિત ગતિ, એકદમ ઝડપથી પાછા આવી ગયા. દેવતાઓની સભા પૂરી થઈ એટલે યમરાજા આવ્યા અને એમણે પેલું જ્યાં દેડકો બેઠો હતો ને ત્યાં આમ ધારી ધારીને જોયું. આપણો દેડકો અહીંયા હતો એ દેખાતો નથી. એટલે ગરુડજી હૈસા કે તમે પેલા દેડકાને શોધો છો ને? તો કે હા. તો કે એ દેડકાને હું 7 સમુદ્રને પાર મૂકી આવ્યો છું, ત્યાં પહોંચતા તમને કેટલોય ટાઈમ લાગી જશે? તો કે હવે બરાબર હું સમજો. તો કે કેમ? તો કે હું ગયો ત્યારે મનમાં એમ થતું હતું કે આ દેડકો, આ મારી સભા પૂરી થશે ત્યાર પછી એ દેડકાનું મરણ લખેલું છે, પણ અહીંયા નથી, 7 સમુદ્રને પાર લખેલું છે. અને આ દેડકો હાલી હાલીને કેટલું ચાલે, કૂદકા મારી મારીને કેટલા કૂદકા મારે, એ 7 સમુદ્રને પાર પહોંચશે કેવી રીતે? એને આશ્ચર્ય થતું હતું કે એનું મૃત્યુ એક કરચલાના હાથે લખ્યું હતું દરિયા કિનારે, પણ આ દેડકો 7 સમુદ્રને પાર કેવી રીતે પહોંચશે? ગરુડજી તમે એને મૂકી આવ્યા એ બહુ સારું કર્યું, એનું મૃત્યુ ત્યાં લખેલું હતું. તો માણસનું મૃત્યુ આવા બધા જે પ્રારબ્ધની અંદર જે લખેલું હોય એ સમય આવે ત્યારે એ પ્રકારે લોકોનું બધાનું જ મૃત્યુ થતું હોય છે. અને પ્રારબ્ધ છૂટેલા બાણ જેવું છે, એને કોઈ રોકી ના શકે. એમ જ્ઞાની વ્યક્તિના જીવનમાં પણ જે કંઈ પ્રારબ્ધ હોય ને એને ભોગવવું પડે. એ પ્રારબ્ધ અનુસાર એને જીવનમાં કંઈ દુઃખ સહન કરવાનો વારો આવે તો એ દુઃખે સહન કરવું પડે. મૃત્યુ તો એક બરાબર છે, પણ દુઃખ સહન કરવું પડે. રોગ પણ આવી શકે, બીજા અનેક પ્રકારના દુઃખો છે જીવનની અંદર આવી શકે. તમે જુઓ ભગવાનના ભક્તોના જીવનની અંદર કેટલા બધા દુઃખો આવતા હોય છે. નરસિંહ મહેતા વગેરે તમે જુઓ એના જીવનની અંદર કેવા ઉત્કૃષ્ટ ભક્તો હતા કે આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. તો આવા મહાન ભક્તોના જીવનની અંદર કેમ આટલું બધું દુઃખ આવ્યું? તો કે એમના પ્રારબ્ધ અનુસાર એમના જીવનમાં દુઃખ લખ્યું હોય તો એ પ્રકારે જીવનમાં દુઃખ તો આવતું હોય છે. એ જ રીતે પ્રારબ્ધ અનુસાર સુખે લખેલું હોય, પ્રારબ્ધ અનુસાર સુખ લખેલું હોય તો સુખે આવે, દુઃખ લખેલું હોય તો દુઃખ પણ આવે. એવું નથી કે મહાત્મા થઈ ગયા એટલે એનું પ્રારબ્ધ બદલી જશે. પ્રારબ્ધ બદલતું નથી, એ બધું આવે રાખે છે. ઈશ્વરની કૃપાથી કંઈક વિશિષ્ટ પ્રાપ્ત થાય પણ ખરું, પણ મહાત્માને એ બાબતની કોઈ ચિંતા હોતી નથી કે હશે જે મને મળે તો ઠીક છે. તો ભગવાન તેને બધું આપવા તૈયાર હોય કે લઈ જા તાર જે જોઈ તે. ખાલી નચિકેતા એક ખાલી આત્મજ્ઞાન પૂછે છે, ત્યાં તો યમરાજ એને કહે છે કે આ બધું લઈ જા પણ તું આત્મજ્ઞાન ના પૂછ. તો જે મહાત્માઓ આત્મજ્ઞાની હોય એના માટે તો ક્યાં પ્રશ્ન છે એવો કે એમને શું પ્રાપ્ત ન થઈ શકે, પણ એને એમાં રસ નથી, કેમ કે એને બધો ત્યાગ કરી દીધો છે. એને એમાં એ ખબર છે કે આ બધાથી ક્યારેય પણ જે સાચું સુખ છે એ મળવાનું નથી, આ તો બધી મિથ્યા વસ્તુ છે. તો એ મિથ્યા વસ્તુ હોવાને કારણે એને એમાં કંઈ રસ પણ નથી હોતો અને એટલા માટે ઈચ્છતા પણ નથી. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમય પ્રિય. તો એને કોઈ પ્રત્યે દ્વેષ નથી, એને કોઈ આકાંક્ષા પણ નથી કે મને આ મળશે તો હું સુખી થઈશ. તો આ બધા જે છે બધા એવા જ્ઞાની ભક્તો જે છે એમને આમાં રસ પણ નથી હોતો, અને કદાચ પ્રારબ્ધ અનુસાર આવી જાય તો એને વાંધો પણ નથી હોતો, ના આવે તોય વાંધો નથી, આવે તોય વાંધો નથી. તો આવા બધા ભક્તોના જીવનની અંદર પ્રારબ્ધ અનુસાર, ભક્તની ક્યાં વાત છે, અજ્ઞાની માણસના જીવનમાં પ્રારબ્ધ અનુસાર બધું આવે છે, પણ અજ્ઞાની સુખી ને દુઃખી થઈ રાખે છે. કેમ કે એની ઈચ્છા મુજબ એને ફળ નથી મળતું. એટલે તો ઈચ્છા તો રહી ગયો કે હું કરોડોપતિ બની જાઉં, પણ કદ નીકળી જાય પછી શું કરે બિચારા? તો એ તો પ્રારબ્ધ અનુસાર જે હોય તે થાય. એને ઈચ્છા રહી ગઈ હોય કે પછી કે હું ને અનિલભાઈ બે છે એક કોલેજમાં ભણતા હતા, હું ને ધીરુભાઈ છે મેં સાથે ભણતા હતા, ભલે જે કેવું હોય તો કે ધીરુભાઈ ક્યાં નીકળી ગયા અને ભાઈ તમે ત્યાં જ રહી ગયા. તો ધીરુભાઈને ક મળી ગયો, તમને ના મળ્યો, ધીરુભાઈ કરોડપતિ બની ગયા, તમે રોડપતિ થઈ ગયા. એ પ્રારબ્ધ અનુસાર થતું હોય છે. એવું નથી કે કોઈના જીવનમાં અચાનક સુખ આવી જાય છે. જે કંઈ આવે છે બધું પ્રારબ્ધ અનુસાર આવે છે, સુખ કે દુઃખ. એ રીતે જ્ઞાનીના જીવનમાં પણ આવે ને અજ્ઞાનીના જીવનમાં પણ આવે છે. પ્રારબ્ધ ભોગેન એવમ નશ્યતિ. તો પ્રારબ્ધ જે ભોગવવાથી જ નાશ થાય, એનો નાશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી, સિવાય કે તમને ખબર પડી જાય કે પ્રારબ્ધ મારું આવું છે તો પછી મારે કંઈક પ્રાયશ્ચિત કર્મ કરવું પડે.
તો પ્રાયશ્ચિત કર્મથી એ પ્રારબ્ધને બદલી શકાય છે. આપણે પહેલા પણ જોયું હતું કે એમ કે જ્યોતિષ હોય એમ કે ભાઈ તમને મંગળ નડે છે, મંગળના જપ કરાવો. તો મંગળના જપ કરવા એ પ્રારબ્ધમાં ન લઈ ગયો, માણસ પુરુષાર્થથી કરે છે. કેમ? એના નસીબમાં મંગળ નડે છે. મંગળ છે એ સૂચે છે કે પાપનું સૂચન કરે છે કે આ પાપ ગ્રહ છે, તમારા ખાતામાં પડ્યો જ છે, તમને શનિ નડે જ છે. આમ તો ઘણા નડતા હોય, શનિએ નડતો હોય, મંગળે નડતો હોય, અને હાળોય નડતો હોય, બનેવીએ નડતો હોય, બધા નડતા જ હોય ને. પણ કેમ? પ્રારબ્ધ એવું છે. તો જ્યોતિષ એમ કે ભાઈ તમને શનિ નડે છે, શનિના જપ કરાવો. તો એ શનિના જે જપ કરાવો એ શું છે? પ્રાયશ્ચિત કર્મ છે. તો પ્રાયશ્ચિત કર્મ દ્વારા શું થાય કે જે દુઃખ આવવાનું હોય, જે પ્રારબ્ધ અનુસાર જે કંઈ દુઃખ આવવાનું હોય એને ઘણું બધું ઘટાડી શકાય છે. એટલે પ્રારબ્ધને બદલી પણ શકાય છે. પણ પ્રારબ્ધ કેવું બદલી શકાય? મંદ પ્રારબ્ધને બદલી શકાય, પ્રબળ પ્રારબ્ધને બદલી ના શકાય. મૃત્યુ જે પ્રબળ પ્રારબ્ધ હોય, લગ્ન વગેરે જે પ્રબળ પ્રારબ્ધ હોય, તો એ બધા જે છે મોટા ભાગે માણસ એમાં બદલી નથી શકતા. પણ એમાંય પાછા મંદ પણ હોય. તો ઘણાના લગ્ન ન થતા હોય. કેમ? કે લગ્નનું પ્રારબ્ધ જ મંદ છે, ન થાય. પ્રયત્ન કરે તો થાય પણ ખરા, તો એના માટે એને પ્રયત્નો કરવા પડે, પણ મંદ છે. કોઈના એવા પ્રબળ પ્રારબ્ધ હોય ને કે ફટાફટ એના લગ્ન થાય. પેલા કે હજુ તો તું 23 વર્ષનો લગ્ન થઈ ગયા. કેમ? પ્રબળ પ્રારબ્ધ. બસ એના લગ્ન વહેલા પણ થઈ જાય. આ બધા પ્રબળ પ્રારબ્ધ છે. બાળકોની પ્રાપ્તિ એ પણ જીવનમાં પ્રબળ પ્રારબ્ધ છે. તો કોઈને બાળકો પ્રાપ્ત થાય, ક્યારેક કોઈને ન પણ પ્રાપ્ત થાય, તો એ બધું જે છે પ્રારબ્ધ અનુસાર જ પ્રાપ્ત થતું હોય છે. તો એ પ્રારબ્ધ જે છે ભોગાત એવ ક્ષયઃ, એ પ્રારબ્ધ કર્મ જે ભોગથી જ એનો નાશ થાય છે. અચ્છા, આગળ જોઈએ આપણે શું કહે છે. સંચિતમ કર્મ બ્રહ્મ એવ અહમ ઇતિ નિશ્ચયાત્મક જ્ઞાનેન નશ્યતિ. બધા કર્મનો ક્ષય થાય છે. તો કે પ્રારબ્ધ કર્મ તો ભોગવવાથી ક્ષય થાય. સંચિત કર્મ કેવી રીતે ક્ષય થાય? તો કે સંચિત કર્મ છે ને બીજા અવસ્થામાં છે, અને બીજરૂપ જે રહેલા જે છે એ બીજરૂપ રહેલા જે કર્મો જે છે એ જ્ઞાનરૂપી અગ્નિથી બળી જાય છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે ને, જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિની અંદર બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. બધા એટલે સંચિત કર્મો જે બીજ રૂપ અવસ્થામાં જે રહેલા છે એ જ્ઞાનરૂપી અગ્નિની અંદર બધા બળી જાય. તો જ્ઞાનરૂપી અગ્નિ એટલે પેલું જેમ આપણે કહીએ કે પેલા મગફળીના બી હોય તો એને તમે શેકી નાખો, પછી એની પ્રરોહ શક્તિ ખલાસ થઈ જાય, પછી એને તમે વાવો તો એ ઉગે નહીં. એમ જ્ઞાનરૂપી અગ્નિની અંદર આ બધા જે સંચિત કર્મો છે એના બીજ છે એ બધા બળી જાય. એટલે હવે એ કર્મ જે છે એ કર્મફળ આપવા માટે થઈને એ શક્તિમાન રહેતા નથી. એટલે કે છે ઇદમ સંચિતમ કર્મ બ્રહ્મ એવ અહમિતિ નિશ્ચયાત્મક જ્ઞાનેન નશ્યતિ. આગામી કર્મ અપી ચ જ્ઞાનેન નશ્યતિ. આગામી કર્મ પણ જ્ઞાનથી નાશ પામે છે. કિંચ આગામી કર્મણામ નલિની દલગત જલવત જ્ઞાનીનામ સંબંધ નાસ્તિ. આમ તો આગામી કર્મ હોય છે ને એ પણ નાશ પામી જાય છે, પરંતુ જ્ઞાનીને છે એની સાથે કંઈ લાગતું ઓળખતું જ નથી. કેમ? એટલા માટે કે એને જ્ઞાન છે અને એનામાં અહંકાર નથી. પેલું આપણે જોયું હતું ને, બાધક અભાવ. તો હવે એનો જે અહંકાર છે એનો બાધ થઈ ગયો છે. એટલે હવે જ્ઞાનીના જીવનમાં અહંકાર ન હોવાને કારણે એ કર્મો એને ચોટતા નથી. કર્મો કોને ચોટે? જ્યાં અહંકાર હોય, હું કર્મ કરું છું એવું અભિમાન, એવો અહંકાર હોય ને એ વ્યક્તિને જ કર્મ ચોટે છે, બીજાને કર્મ ચોટતા નથી. બીજા એટલે જ્ઞાનીને. તો જ્ઞાની વ્યક્તિને કર્મ ભલે ને ગમે એટલા કરે, હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. એ આખા લોકને હણી નાખે ને તો પણ એનું પાપ નથી લાગતું. એક માણસ કીડી મારે તો એનું પાપ લાગે, અને બીજી વ્યક્તિ આખી સૃષ્ટિને હણી નાખે તોય એને પાપ ન લાગે. તો કેટલો મોટો ભેદ પડી ગયો. એક માણસ કીડીને મારે છે તો એને પાપ લાગે છે, અને બીજો માણસ આખી સૃષ્ટિનો નાશ કરી નાખે તો પણ એને પાપ નથી લાગતું. અને કદાચ ભગવાન શિવજી છે, આપણે એમ કહીએ કે શિવજી છે એ આખી સૃષ્ટિનો નાશ કરે તો એને કેટલું પાપ લાગે.
કીડી મારવાથી જો પાપ લાગતું હોય તો ભગવાન જે આખી સૃષ્ટિનો નાશ કરી નાખે ત્યારે બધાને મારી નાખે. તો બધાને મારી નાખે તો એને પાપ કેટલું લાગે? એને પાપ નથી લાગતું. જ્ઞાની પણ છે, આ બધા લોકોને મારી નાખે તો પણ એને પાપ નથી લાગતું. અર્જુનનો પ્રશ્ન હતો ને કે ભગવાન હું આ બધાને મારી નાખીશ અને એનું પાપ મને લાગશે. આ બધા તો કેવા છે? પૂજાર હાવરી સૂદન ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોગતુમ ભૈક્ષમ પીહ લોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુની હૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રતિજ્ઞાન. તો આ બધાને હું મારીને કેવી રીતે બધા ભોગ ભોગવી શકું? આ તો બધા પૂજનીય છે, એને મારે મારવા ન જોઈએ. એટલે અર્જુનના મનમાં શું હતું કે આ બધાને મારીશ તો મને પાપ લાગશે. આ પૂજનીય છે ને એને હું મારીશ તો મને પાપ લાગશે. ભગવાન કે જ્ઞાની વ્યક્તિ આખા લોકને મારી નાખે ને તો એને કઈ પાપ નથી લાગતું. હત્વાપી સઈમાન લોકાન ન હંતી ન નિબધ્યતે. એને ખરેખર તો હણતો પણ નથી અને એ બંધનમાં પણ પડતો નથી. ને યમરાજાનું શું થાય? બિચારાને રોજ એક જ કામ ધંધો, બધાને મારવા જવાનો. તો એને તો કેટલું પાપ લાગે? એક જ કામ મારે જ રાખવાનું, પણ એ મારવાથી પાપ નથી લાગુ. પેલો જલ્લાદ છે એ ફાંસી આપે તો એ ફાંસી આપવાથી એને પાપ લાગતું નથી. એ જ પ્રકારે ક્ષત્રિયો જે છે પોતાના ધર્મને ધ્યાનમાં રાખીને કે મારો ધર્મ છે, મારે આ કરવું જોઈએ, તો એમાં પણ એ વ્યક્તિ પાપથી બંધાતા નથી. કેમ કે હું મારો ધર્મ બજાવું છું. એમાં પણ એને પાપને બદલે પુણ્ય થાય પાછું, કારણ કે અજ્ઞાની છે ને. ક્ષત્રિય અજ્ઞાની છે, હજુ જ્ઞાન પ્રાપ્ત નથી થયું અને એ મારે છે, તો એને પાપને બદલે શું થશે? એને પુણ્યની પ્રાપ્તિ થશે, પાપ નહીં લાગે. કેમ કે અજ્ઞાની છે એટલે એને હજુ પુણ્ય તો મળશે જ. પણ જ્ઞાનીને પાપે ન લાગે ને પુણ્ય ન થાય. કેમ કે એ જાણે છે કે હું કંઈ કરતો જ નથી. ખરેખર એ જાણે છે, એટલા માટે એને પાપ પણ નથી લાગતું ને પુણ્ય પણ નથી લાગતું. તો આ પ્રકારે આગામી કર્મ અપી જ્ઞાનેન નશ્યતિ કિંચ આગામી કર્મણા નલિની દલગત જલવત. તો જેમ જળની અંદર કમળનું પેલું પર્ણ હોય એ પાણીમાં ભલે ને પડ્યું હોય પણ એ કોઈ દિવસ પાણીથી લેપિત થતું નથી, પાણીથી ભીંજાઈ જતું નથી. એ જ પ્રકારે જ્ઞાની છે એ જીવનની અંદર જીવતા જીવતા જ્ઞાન થયા પછી ભલે ને ગમે એટલા કર્મો કરે પણ કોઈ દિવસ એ કર્મોથી લેપિત થતા નથી. અચ્છા, પણ કંઈક હજુ વ્યાજબી રાખો. વ્યાજબી રાખો એટલે શું? આ કર્મનો નિયમ જે છે એ ખોટો પડી જાય કે કર્મ તો ફળ આપ્યા વગર નાશ ન પામે. તો જ્ઞાનીના કર્મોનું શું થાય? આમ તો તમે કહી દીધું કે એ તો જ્ઞાનરૂપી અગ્નિમાં બળી ગયા, નાશ પામી ગયા ને. પણ કર્મ તો સત છે, એ કોઈ દિવસ ફળ આપ્યા વગર નાશ ન પાવે. જો એવી કોઈના મનમાં શંકા હોય તો એના નિરાકરણ માટે થઈને આગળ કહે છે. જુઓ, કિંચ યે જ્ઞાનિનમ સ્તુવંતે ભજન્તે અર્ચયન્તે તાન પ્રતિ જ્ઞાનીકૃતમ આગામી પુણ્યમ ગચ્છતે. યે જ્ઞાનિનમ નિંદન્તે દ્વિષન્તે દુઃખ પ્રદાનમ કુર્વન્તિ તાન પ્રતિ જ્ઞાનીકૃતમ સર્વમ આગામી ક્રિયમાણમ યદ અવાચ્યમ કર્મ પાપાત્મકમ તદ્ગચ્છતિ. સુહૃદઃ પુણ્યકૃત્યાન દુર્હૃદઃ પાપકૃત્યાન ગૃહ્ણન્તિ તથા ચ આત્મવિદ સંસારમ તીર્થવા બ્રહ્માનંદમ ઇહૈવ પ્રાપ્નોતિ. બહુ સરસ કહે છે. કિંચ યે જ્ઞાનિનમ સ્તુવંતી. જે લોકો, યે એટલે જે લોકો, જ્ઞાનિનમ જ્ઞાનીને જ્ઞાનીની શું કરે છે? સ્તુવંતી, એની સ્તુતિ કરે છે.
ભજંતી એનું ભજન કરે છે, અર્ચયંતી એની અર્ચના કરે છે, પૂજા કરે છે, તાન પ્રતિ જ્ઞાનીકૃતમ એ લોકો તરફ જ્ઞાનીકૃતમ એટલે જ્ઞાનીએ કરેલા આગામી પુણ્યમ ગચ્છતિ. તો જ્ઞાનીએ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે સત્કર્મ કર્યા હોય તો સત્કર્મ છે તો એનું પુણ્ય તો ઉત્પન્ન થવાનું છે, કેમ કે કર્મ છે એ એના ફળ આપ્યા વગર નાશ ન થાય. પણ જ્ઞાનીને તો પેલો અહંકાર તો છે નહીં, એટલે કર્મો એને ચોટશે નહીં, કર્મફળ એને ચોટવાના નથી. તો એ બધા જાય ક્યાં? તો કે જે જ્ઞાનીની સ્તુતિ કરે છે, એનું ભજન કરે છે, એની સેવા કરે છે, એની અર્ચના કરે છે, એના તરફ જ્ઞાનીએ જે કરેલા સત્કર્મ હોય એનું જે પુણ્ય જે છે એ એની તરફ વળી જાય. અચ્છા, તો પછી પાપનું શું થાય? ये જ્ઞાનીનમ નિંદંતી દ્વિષંતી દુઃખ પ્રદાનમ કુર્વંતી તાન પ્રતિ જ્ઞાનીકૃતમ સર્મ આગામી ક્રિયમાણમ યદ અવાચ્ય કર્મ પાપાત્મકમ તદ્ગચ્છતિ. અને જ્ઞાની દ્વારા કંઈક પાપ થઈ ગયું હોય તો આપણે જાણીએ છીએ કે માણસ એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી ન શકે. એટલું જ નહીં, આપણે સતત પાપ પણ કરીએ છીએ, હાલતા ચાલતા કંઈક જીવજંતુ આપણાથી મરાય છે તો એનું આપણને પાપ પણ લાગે છે, તો એ પાપ છે. અથવા તો જ્ઞાનીથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, કંઈ પાપ કર્મ થઈ ગયું હોય તો આ પાપ કર્મ છે ને જે લોકો એની નિંદા કરી હોય, નિંદંતી દ્વિષંતી એનો દ્વેષ કર્યો હોય, દુઃખ પ્રદાનમ કુર્વંતી અથવા તો એ જ્ઞાની પુરુષને કંઈક દુઃખ થાય એવું કંઈ પણ કરેલું હોય, તાન પ્રતિ જ્ઞાનીકૃતમ સર્વ આગામી ક્રિયમાણમ યદ અવાચ્યમ. અવાચ્ય મીન્સ જેને આપણે કદાચ કહી પણ ન શકીએ કે આ એવું કંઈ પણ પાપ હોય તો એ બધા પાપ જે છે કર્મ પાપાત્મકમ તદ્ગચ્છતિ. એ બધા પાપાત્મક જે કર્મો છે ને એ બધા એની પાસે જાય. તો કે એવા તો કેટલાય લોકો હોય કે જે લોકોએ જ્ઞાનીની નિંદા કરી હોય, જ્ઞાનીને હેરાન કર્યા હોય, તો કોની પાસે કેટલું જાય? તો કે જે લોકોએ જેટલા પ્રમાણમાં જ્ઞાનીને હેરાન કર્યા હોય એ પ્રમાણમાં દરેકના પાપ વેચાઈ જાય. એવી રીતે પુણ્ય, જે લોકોએ જ્ઞાનીને મદદ કરી હોય, એની અર્ચના કરી હોય, પૂજા કરી હોય, સ્તુતિ કરી હોય, એ પુણ્ય જે છે એ બધા ભક્તોમાં બધું વેચાઈ જાય પુણ્ય, અને એ બધા ભક્તોને એ પ્રકારે પુણ્યની પ્રાપ્તિ થઈ જાય. એટલે જ્ઞાની એટલે આનો અર્થ શું થયો કે જ્ઞાનીએ કરેલા કર્મો છે એના ફળ એને તો નથી મળતા, પણ કદાચ કોઈને એમ થાય કે શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે કર્મ તો સત છે અને કર્મ સત હોવાને કારણે ફળ આપ્યા વગર નાશ ન પામે. તો સાંભળો ભાઈ, આ એનું રહસ્ય છે. જ્ઞાની માટે તો બધા કર્મો નાશ પામી ગયા છે. કેમ? એને કોઈ ફળ આપવાના જ નથી, એટલે એના માટે તો બધા નાશ પામી ગયા છે. પણ એ કર્મના ફળ જે છે એ આ રીતે વહેંચાઈ જાય છે. બીજા શબ્દ આપણે ઘણીવાર સાંભળેલું પણ છે કે જે લોકોએ મહાપુરુષોની નિંદા કરી હોય, એને હેરાન કર્યા હોય, એ લોકો પાછળથી ખૂબ જ દુઃખી થયેલા હોય છે. ઘણા બધા એવા ઉદાહરણો ઇતિહાસની અંદર જોવા મળે છે કે આ પ્રકારે એને હેરાન કરેલા હોય એ લોકો પછી બહુ દુઃખી થતા હોય છે. કેમ? કે પેલા જ્ઞાનીના જે પાપ કર્મો હોય એ બધા એને ચોટવાના જ પછી. કે એને શા માટે ચોટે? તો કે એને પાપ કર્મ કર્યું છે તો એને પણ એ પાપ કર્મના ફળરૂપે જ એને મળે છે. એવું નથી કે એને મફતમાં મળી ગયું. મફતમાં નહીં, એને જે પાપ કર્મ કર્યું હતું એના ફળરૂપે એને એક પાપ કર્મ મળે છે. અને જે લોકોએ સત્કર્મ કર્યું હોય તો એ જ્ઞાનીનું સત્કર્મ છે એ એને મળે છે એના પરિણામ રૂપે. નહીં તો પાછું એવું થાય કે જેને કર્મ ન કર્યું હોય એને બીજા કર્મનું બીજા વ્યક્તિને ફળ મળે. તો એવું પણ શક્ય નથી કે કોઈ વ્યક્તિને અચાનક ફળ મળી જાય. એટલે આપણે હાલ્યા જતા હોય ને અચાનક આપણને ફળ મળી જાય, એવું ના બને. આપણે જે કર્મ કર્યું એનું જ ફળ મળે. એમ જે લોકો આવા દ્વેષીલા છે એ લોકો એને દ્વેષ કર્યો હોય એટલે એ પ્રકારે એને ફળ મળે. અને જે લોકો સત્કર્મ કરનારા છે, જે લોકો જ્ઞાનીને મદદરૂપ થયા હોય, એમના જીવનમાં મુશ્કેલીની અંદર એને મદદરૂપ થયા હોય, તો એ બધા એ જ્ઞાનીના પુણ્યકર્મ જે છે એને પ્રાપ્ત થાય છે. પછી શું કહે છે? હા, સુહૃદ પુણ્યકૃતાન દુર્હૃદ પાપકૃત્યાન ગૃહ્ણંતિ તથા ચ આત્મવિદ સંસારમ તીર્થવા
બ્રહ્માનંદમ ઇહૈવ પ્રાપ્નોતિ. જ્ઞાનીને નિરાત જ છે. એ પાપ આમ જાય ને પુણ્ય આમ જાય, એને શું? એને કાંઈ નહીં. તો કે ના, એને મળશે. શું મળશે? બ્રહ્માનંદમ. તો એને બ્રહ્માનંદ અહીંયા જ પ્રાપ્ત થાય છે. કેમ કે આગામી કર્મો વયા ગયા, પુણ્ય આમ જતા રહ્યા, પાપ આમ જતા રહ્યા, તો પછી એને શું મળે? તો એને તો બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. જે સૌથી શ્રેષ્ઠ આનંદ જે કહેવાય છે, એ આનંદની એને પ્રાપ્તિ થાય છે. અને ક્યાં પ્રાપ્તિ થાય છે? ઇહૈવ. આ જ સંસારની અંદર, આ જ જીવનમાં જ્ઞાનીને એ બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. એવું નહીં કે મૃત્યુ પછી પ્રાપ્ત થશે બ્રહ્માનંદ. બ્રહ્માનંદ ક્યાં છે? જીવતા જ બ્રહ્માનંદની પ્રાપ્તિ છે. મૃત્યુ પછી તો છે જ, પણ જીવતા પણ એને બ્રહ્માનંદની પ્રાપ્તિ છે. એટલે શાસ્ત્ર જે છે અહીંયા શું કહે છે કે કોઈ પણ પ્રકારની ગેરંટી નથી આપતું. ગેરંટી એટલે મૃત્યુ પછી તમને આ પ્રાપ્ત થશે. તો અમુક આપણા બધા દુનિયાની અંદર આપણા બધા જે કંઈ સંપ્રદાયો જે છે, અલગ અલગ પ્રકારના ધર્મો છે, આ બધાની અંદર આવું કહ્યું છે કે તમે અહીંયા કર્મ કરો, અહીંયા મરી જાઓ, સ્વર્ગમાં જાઓ ને પછી ત્યાં તમને પછી ફળ મળશે. અને એ પાછું કેવું છે? ત્યાંથી પાછું ન હોય એવું. એટલે અહીંથી માણસને કે પેલા પોલીસ વાળા હોય ને, એ લોકો ગુંડાને પકડે ને પછી એને બધું બહુ સરસ રીતે એને સમજાવે કે જો ભાઈ, તું સાચું કહી દઈશ ને તો તું છૂટી જઈશ. તું સાચું કહી દઈશ ને તો હું તને મદદ કરીશ. તું સાચું કહી દઈશ ને તો તને કોઈ મારશે પણ નહીં. તું સાચું કહી દે, જે હોય તે કહી દે. જો એને મારે ને તો ક્યારેક બોલે ખરા ને ક્યારેક ના પણ બોલે, પણ એને આ રીતે સમજાવે તો શું કરે? હા, તો કહી દે, સાચું કહી દે કે શું હતું એ કહી દે. અથવા તો એને લઈ જતા હોય ત્યારે એમ કે ના ના, પેલા કે ભાઈ મને જેલમાં નથી લઈ જાવ. ના ના, તને કઈ જેલમાં લઈ જાવ, ખાલી પોલીસ સ્ટેશન જ લઈ જાવ, ખાલી તારે સહી જ કરવાની છે. સહી કરી દે એટલે તને છૂટો કરી દેવાનો છે. પણ જેવો પોલીસ સ્ટેશનમાં આવે, કારણ કે ઓલો એકલો પોલીસ હોય, એને ખબર છે કે જો હું આને કંઈક કરશું આ મને મારીને ભાગી જાય એવો છે. એટલે કે ના ના, તારે તો ખાલી સહી કરીને વયું જ જવાનું છે. અંદર આવે પછી પકડીને નાખી દે અંદર. એમ ક્યારેક શાસ્ત્ર એવું કહે તો કે તમે અહીંયા પુણ્ય કર્મ કરો, પછી ઉપર જઈને તમને સરસ મજાનું ફળ મળશે. કોણ જોવા ગયું છે? કોઈ એમ કે અમને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, અમે શાસ્ત્ર માનતા નથી, અમને તો અહીંયા મળે એમાં જ માનીએ છીએ. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે તમે સત્કર્મ કરો તો મૃત્યુ પછી તમને સ્વર્ગમાં જવા મળે. કે સ્વર્ગ ક્યાં દેખાય છે? અમે સ્વર્ગમાં માનતા જ નથી. કદાચ મૃત્યુ પછી ન મળે તો ગેરંટી શું? કેમ? એ તો પૂરું થઈ ગયું. એક વખત માણસ મૃત્યુ પામે પછી પૂરું થઈ ગયું. પછી એમ નથી કે ભાઈ તમે કહ્યું હતું કે મૃત્યુ પછી મને તો સ્વર્ગ મળશે, પણ મને મળ્યું નહીં, હાલો તમે મારા ભેગા સ્વર્ગ અપાવો. મૃત્યુ થયું પછી વાત પૂરી થઈ ગઈ, પછી કોઈ આવતું નથી. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. તો એટલા માટે જ આ પેલા જે બધા વિચારકો જે બધા બન્યા છે એને કારણે જ છે. તો એ લોકો પોતપોતાની રીતે કહેતા હોય છે. તો કહેવાનો આશય એ છે કે આવું હોય તો માણસને ક્યારેય શ્રદ્ધા ના રહે, અથવા તો માણસ એવા તર્ક દ્વારા આપણો વિરોધ પણ કરી શકે કે કોણે કહ્યું છે કે મોક્ષ પ્રાપ્ત થશે? તો કોણે કહ્યું છે? નહીં ભાઈ, તમે કહેશો કે મને મોક્ષ મળ્યો, તમે એમ કહેશો કે મને બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ, તમે એવું કહેશો કે મને ઈશ્વરની પ્રાપ્તિ થઈ. એ વ્યક્તિ પોતે કહેશે કે હા મને ઈશ્વરની પ્રાપ્તિ થઈ. તો એ વસ્તુ જે છે એ મૃત્યુ પછી પ્રાપ્ત થાય એવું નથી, જીવતા જીવત જ પ્રાપ્ત થવાનું છે. એટલા માટે અહીંયા કોઈ મૃત્યુ પછીની કોઈ ગેરંટી નથી. બ્રહ્માનંદ શ્રુતિમાં લખ્યું છે તરતી શોકમ આત્મવિદ. શ્રુતિ એટલે શાસ્ત્ર, શાસ્ત્ર એટલે વેદ, અને વેદ એટલે ઉપનિષદ. અહીંયા ઉપનિષદ, ઉપનિષદમાં કયા ઉપનિષદમાં કહ્યું છે? છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે તરતી શોકમ આત્મવિદ. જે આત્મવિદ છે એ શોકને પાર કરી જાય છે. કોના શબ્દો છે ખબર છે? નારદજીના શબ્દો છે. નારદજી સનતકુમારો પાસે જઈને કહે છે કે ભગવાન મેં એવું સાંભળ્યું છે તરતી શોકમ આત્મવિદ. આત્મવિદ છે શોકને પાર કરી જાય છે. ભગવાન અહમ શોચામી, હે ભગવાન હું શોકગ્રસ્ત છું, મને તમે આમાંથી પાર કરો. અચ્છા, પાર થવું છે
તો કંઈ તમે ભણ્યા છો કે નહીં? કંઈ આવડે છે કે નહીં? નારદજી આખું લિસ્ટ આપે છે, હું બધું ભણ્યો છું, મને બધું આવડે છે. ઋગ્વેદો અધ્યેમી, યજુર્વેદો અધ્યેમી, સામવેદો અધ્યેમી, તો બધા વેદનો મેં અભ્યાસ કર્યો છે. વેદની અંદર ઉપનિષદ પાછું આવી જાય હો, કે વેદની અંદર જ ઉપનિષદ છે, ઉપનિષદો પણ આવી જાય. આ બધું ભણ્યો છું હું. પછી મારી પાસે બધી જુદી જુદી વિદ્યા છે, ભૂત વિદ્યા, પ્રેત વિદ્યા, નૃત્ય વિદ્યા, ગાન વિદ્યા, આ બધી વિદ્યાને હું જાણું છું. ઓહ, પેલા કહે છે કે આ તો તમને ભલે જાણો છો, પણ તમે ખરેખર કાંઈ જાણતા જ નથી. કેમ કે તમે આ બધું ભણ્યા, પણ આ બધા મીંડા જ છે. મીંડાની કિંમત શું? પેલો કે મારી પાસે 1 મીંડું છે, બીજો કે મારી પાસે 2 મીંડા છે, પેલો કે મારી પાસે 10 મીંડા છે. મીંડાની કિંમત શું? કાંઈ નહીં. મીંડાની કઈ કિંમત છે નહીં. પણ એમાં એકડો લાગી જાય તો 1 મીંડું છે, એમાં એકડો લાગે તો 10 થઈ જાય. 2 મીંડા હોય ત્યાં એકડો આવી જાય તો 100 થઈ જાય. એ જ રીતે બીજી બધી વિદ્યા છે ને એ નકામી છે. કેમ કે સંસારમાં જ રાખે છે. પરંતુ બીજી વિદ્યા હોય આપણી પાસે અને એમાં જો આત્મજ્ઞાન રૂપી એકડો આવી જાય તો એ વિદ્યાનું મહત્વ ખૂબ વધી જાય છે. જ્ઞાની છે બધા સરખા જ છે, જ્ઞાનીમાં કોઈ ભેદ નથી. પરંતુ એક જ્ઞાની વ્યક્તિ એવી છે કે એની પાસે બીજી પણ વિદ્યા છે તો એનું મહત્વ 10 ગણું વધી જાય છે. કોઈ જ્ઞાની એવા છે કે એની પાસે બીજી 2 પ્રકારની વિદ્યા છે તો એનું મહત્વ 100 ગણું વધી જાય છે. તો જેમ જ્ઞાની વ્યક્તિ પાસે બીજી જુદી જુદી વિદ્યા છે એમ એનું મહત્વ વધતું જાય. આમ તો જ્ઞાની એકડા બરાબર છે, એટલે એ જ્ઞાની છે, મુક્ત જ છે, તો એમાં કોઈ ભેદ નથી. પણ એની પાસે બીજી જે આપણે કહીએ સંસારની જે વિદ્યાઓ જે છે એ સંસારની અંદર એનું મહત્વ છે અનેક ગણું વધારી દે છે. પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી બધી વિદ્યા 0 છે. આખું જીવન પસાર થઈ ગયું, ઘણા ભણ કરી જ રાખતા હોય, આટલા ભણ્યા ને આ ભણ્યા ને પછી છેલ્લે છે ને PhD કરે. એક બેન આવ્યા હતા, એની ઉંમર હતી લગભગ 68 હતી. 68 વર્ષની ઉંમરે એ બેન PhD કરતા હતા. ભલે સારું છે કે એની ભણવાની જે જિજ્ઞાસા છે એ કેટલી છે એમ, પણ ગમે એટલી આવી ડિગ્રીઓ માણસ આખી જિંદગી મેળવે રાખે પણ અંતે આ બધા મીંડા જ છે, એની કોઈ કિંમત નથી. જ્યાં સુધી આત્મવિદ્યા ના હોય ત્યાં સુધી કોઈ એની કિંમત નથી. તો તરતી શોકમ આત્મવિદ, જે આત્મવિદ જે છે ને એ શોકને પાર કરી જાય છે, એના જીવનમાં ક્યાંય શોકને સ્થાન નથી. આપણા જીવનમાં શોક કેમ હોય છે? કેમ કે આપણે અજ્ઞાની હોય છે, જીવનમાં વિવેક નથી. તો 2 વિવેક હોવો જોઈએ, એક તો નિત્યાનિત્ય વિવેક અને સત અસતનો વિવેક. તો 2 નિત્ય અનિત્ય, આ જગતની અંદર આ બધું જે છે એ બધું અનિત્ય વસ્તુ છે. એ જ્ઞાન વ્યક્તિમાં હોય કે આ બધું નાશવાન છે તો પછી એ માણસના જીવનમાં શોક ના આવી શકે. એટલે જ ભગવાન અર્જુનને કહ્યું હતું, શું કહ્યું? અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતાહ. પંડિતો ક્યારેય શોક નથી કરતા. તું વાત બધી મોટી મોટી કરે છે, પંડિત જેવી વાત કરે છે અને પાછો શોક પણ કરે છે, પણ પંડિતો ક્યારેય શોક કરતા નથી. એ બતાવે છે કે અર્જુન, તારી પાસે જે શબ્દો તે આપ્યા એ શબ્દ માત્ર છે, એ શબ્દોનું જ્ઞાન તને નથી. જેમ પોપટ હોય ને, પોપટ ઘણા બધા શબ્દો બોલી શકે, એમ અર્જુન ઘણા બધા શબ્દો બોલી ગયો. એટલે કે છે કે તું આવા શબ્દો બોલે છે પણ તારી પાસે કઈ ખરેખર જ્ઞાન છે નહીં, ખરેખર તું પંડિત નથી. પંડિતો ક્યારેય શોક કરે જ નહીં. પંડિતને ક્યારેય જીવનમાં શોક ના હોય, પણ તારા જીવનમાં શોક છે એનો અર્થ કે તું અજ્ઞાની છો. નારદજી પાસે આટલી બધી વિદ્યા હતી તો પણ એના જીવનમાં શોક હતો. એટલે જ માટે એ જઈને સનતકુમારોને કહે છે, ભગવાન અહમ શોચામી, હે ભગવાન હું શોકગ્રસ્ત છું, મને આ શોકમાંથી પાર કરો. મેં સાંભળ્યું છે તરતી શોકમ આત્મવિદ, જે આત્મવિદ છે જે શોકને પાર કરી જાય પછી એના જીવનમાં કોઈ દી શોક આવતો નથી. પછી શોક હોય ને
તો કેવો હોય ખબર છે? બહારથી દેખાડવા પૂરતો જ હોય. રામચંદ્રજી સીતાજીનું હરણ થઈ ગયું, રાવણ ઉપાડી ગયો, શોક કરતા હતા. આમ તો રામચંદ્રજીએ કોઈ દી શોક ના કર્યો. 14 વર્ષનો વનવાસ મળ્યો, પણ રામચંદ્રજીની આંખમાં પાણી નથી કોઈ દિવસ. રડવા માંડ્યા, અરે રે આટલો મોટો રાજ્યનો હું રાજા થવાનો હતો ને મને જંગલમાં મોકલી દીધો. જરાય શોક નથી. પણ સીતાજીને લઈ ગયા પછી રામચંદ્રજી રડે છે, વૃક્ષોને પૂછે છે કે એ વૃક્ષો, તમે મારી સીતાને ક્યાંય જોઈ? શિવજીની પાર્વતી ત્યાંથી પસાર થયા, શિવજીએ નમસ્કાર કર્યા કે આ મારા આરાધ્ય દેવ છે. પાર્વતી કે મને શંકા લાગે છે પ્રભુ, આ તમારા આરાધ્ય દેવ રડે છે કેમ? તો કે દેવી એ તો એમની લીલા છે. તો કે હું નથી માનતી, મને પરીક્ષા કરવા દો, ખરેખર તમારા આરાધ્ય દેવ છે કે કેમ? તો કે દેવી એમની પરીક્ષા ના કરાય. તો કે ના, મારે તો કરવી જ છે. ભગવાન કે જાઓ. ત્યારે ગયા અને સીતાનું રૂપ લીધું. પાછું સીતાનું રૂપ લઈને રામની આગળ આગળ ચાલવા માંડ્યા. એવું કહેવાય છે રામચંદ્રજી હાથ જોડીને કહ્યું કે માતાજી તમે આજે આ રૂપમાં? પાર્વતીજી શરમાઈ ગયા. અરે કે આ તો મને ઓળખી ગયા, તો એ સાક્ષાત પરમાત્મા છે, તો એમનાથી કોઈ અજાયણું નથી. એ જે કરે છે એ તો શું છે? નાટક છે ખાલી. ખરેખર ભગવાન કંઈ શોકગ્રસ્ત નહોતા. પણ એક વસ્તુ ભગવાન બતાવે છે ત્યાં, કે જો માણસના જીવનમાં ક્યારેય શોક આવે તો બહાર પ્રદર્શિત કરવામાં કોઈ દી મનમાં એવું ન રાખવું કે આપણે ક્યાં આપણો શોક કોઈને બહાર બતાવવો, બહાર કાઢી નાખવો. બહુ સારી વસ્તુ છે. મનમાં બહુ દુઃખ હોય, રડવાનું કે રડવું છે તો રડી નાખવાનું. રડવામાં કઈ વાંધો નથી. કેમ કે જે દુઃખની જે પેલી હોય ને મનમાં, એ બધું બહાર નીકળી જાય. ખરેખર સાયકોલોજી એવું જ કહે છે કે તમારા મનમાં જો કંઈ દુઃખ હોય તો એને તમે બહાર કાઢી નાખો. રડવાનું મન થાય તો રડી નાખો. ભગવાન ખરેખર રડતા નહોતા, એ તો જાણતા હતા, એ તો બધું નાટક કરતા હતા. જ્ઞાનીના જીવનમાં ક્યારેય શોક હોય જ નહીં. અને ભગવાન તો જ્ઞાની જ હોય, છતાંય એમને જે શોક દેખાતો હતો એ તો કેવો છે? ખાલી દેખાવ પૂરતો છે, જગતને બતાવવા માટે થઈને. પોતે ખરેખર આંતરિક રીતે પોતે શોકગ્રસ્ત હતા જ નહીં. કેમ? તરતી શોકમ આત્મવિદ. જે આત્મવિદ છે એ તો શોકને પાર કરી જાય છે, અને ભગવાન આત્મવિદ છે જ, એટલે એને જીવનમાં ક્યારેય શોક ના હોય. આગળ કહે છે, જુઓ, તનુમ ત્યજતુ વાકાશ્યામ સ્વપચસ્ય ગૃહેથવા. તનુમ ત્યજતુ વાકાશ્યામ સ્વપચસ્ય ગૃહેથવા. જ્ઞાન સંપ્રાપ્તિ સમયે જ્ઞાન સંપ્રાપ્તિ સમયે મુક્તોऽસૌ વિગતાશયઃ. મુક્તોऽસૌ વિગતાશયઃ ઇતિ સ્મૃતેશ્ચ. ઇતિ સ્મૃતેશ્ચ. તનુમ ત્યજતુ કાશ્યામ સ્વપચસ્ય ગૃહે અથવા. જે જ્ઞાની જે વ્યક્તિ છે એ પોતાના શરીરનો ત્યાગ ગમે ત્યાં કરે. ઘણીવાર આપણે લોકો એવું કહે કે કેવા પવિત્ર માણસ છે, ગંગા કિનારે ભગવાનના મંદિર પાસે હાથમાં માળા લઈને મૃત્યુ પામ્યા, કેવા પવિત્ર આત્મા હતા. આપણે સ્વીકારીએ કે પવિત્ર હતા તો જ આવું મૃત્યુ થયું. અને એટલા માટે થઈને અમુક બીજા લોકો હોય કે જો એનું મરણ ક્યાં થયું, છેલ્લે કોઈ મળ્યા નહીં, દીકરાઓ હતા તો હાજર ન થયા, ને કાંઈ મળ્યું નહીં, ને કેટલાય પાપ કર્યા હતા, અમને ખબર છે જીવનમાં હું કર્યું હતું, મરણ વખતે કોઈ મળ્યા નહીં. જે હોય તે. પણ જ્ઞાનીના જીવનમાં શું છે તો કે છે એ જ્ઞાની જે છે ગમે ત્યાં મૃત્યુ પામે. કાશ્યામ, કાશી નગરી. કાશી નગરી એવી પવિત્ર નગરી કહેવાય છે
વારાણસી, કાશી નગરી એવી પવિત્ર નગરી કહેવાય છે કે ત્યાં કોઈ પણ માણસ મૃત્યુ પામે ને એટલે એને મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ એટલે સદગતિ, એને સદગતિની પ્રાપ્તિ થાય. અને એવું કહે છે કે જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે ત્યાં ભગવાન સાક્ષાત શિવજી આવીને એના કાનમાં તારક મંત્ર એને ઉપદેશ આપે, એને બોલે, એટલે એનો મોક્ષ થાય, એની સદગતિ થાય. અને એટલા માટે જ લોકો કે કાશીનું મરણ, સુરતનું જમણ. તો કાશીનું મરણ અને સુરતનું જમણ. સુરતનું જમણ એટલે બસ પછી કઈ કહેવાનું નહીં. એમાં બધા તમે જુઓ તો ભાતના પકવાન આવી જાય. 56 ભોગ કહીએ ને, 56 ભોગ આવી જાય. અનેક પ્રકારના તમે જુઓ ને તો ખરેખર તમે ક્યારેક સુરત જાઓ તો 1-2 વાર ગયો છું, ખાસ કરીને ભિક્ષામાં, એટલે મને ખબર છે કે અનેક પ્રકારના હોય ભોજન. આ પેલું ઝીણી સેવ છે ને, પેલી છે ને, આ છે ને પેલું, અનેક પ્રકારનું ટૂંકમાં આપણે કહી શકીએ. એટલે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. એટલે ઘણા મહાત્માઓ તો જાય કાશીમાં, મહાત્માઓ નહીં, બીજા લોકો ઘણા જાય કે એની ઈચ્છા એવી હોય કે ભાઈ આપણે કાશીમાં મરવું છે, એટલે ત્યાં કાશીમાં જઈને મકાન લઈને રહીએ કે જ્યાં સુધી મરણ ન આવે ત્યાં સુધી અહીંયા જ રહેવું છે. કેમ કે એવું કહેવાય છે કે કાશી નગરી પવિત્ર નગરી છે, ગંગાના કિનારે છે, અને ભગવાન શિવજી મૃત્યુ સમયે એને તારક મંત્રનો ઉપદેશ કરે છે, કાનમાં બોલે છે, એના કાનમાં તારક મંત્ર બોલે એટલે એની સદગતિ થાય. એટલે કે આપણે તો કાશીમાં જઈને મરણ પામવું છે. માણસ જાય નહીં, ખસે નહીં, મરે નહીં ત્યાં સુધી ત્યાંથી જાય જ નહીં, કે આપણે તો અહીંયા જ મરવું છે. હવે કાશીનું મરણ. જ્ઞાનીનું મરણ ક્યાં થાય તો કે છે કાશ્યામ વા. એ તો કાશીમાં પડે કે પછી શું કે છે સ્વપચસ્ય, કે ગમે એવા ચમાર હોય, ચમારના ઘરે પડે, અથવા તો ગૃહે એના ઘરમાં પડે, અથવા તો પોતાનું ઘર હોય, ચમારનું ઘર હોય, કે કાશીમાં મરે, એમાં કાંઈ ફેર પડતો નથી. કેમ કે અજ્ઞાનીના જીવનમાં એવું જે છે કદાચ આપણે સ્વીકારી શકીએ કે મૃત્યુ સમયે લોકો કહે કે મૃત્યુ સમયેના પ્રાણ ક્યાંથી નીકળ્યા? આંખમાંથી નીકળ્યા, કાનમાંથી નીકળ્યા, નાકમાંથી નીકળ્યા, મોઢામાંથી નીકળ્યા, ક્યાંથી નીકળ્યા? અને એ પ્રકારે એની ગતિ થાય એવું કહે. એટલે ગતિ કોની થાય? અજ્ઞાનીની ગતિ થાય. જ્ઞાનીની કઈ ગતિ થતી જ નથી. તો તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રમંતી, એના પ્રાણો ઉત્ક્રમણ કરતા નથી. કેમ? બધા સમષ્ટિમાં ભળી જાય છે, એને ઉત્ક્રમણ કરવાનો કઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. એટલે કાશીમાં મરે, ચમારને ત્યાં મરે, કે પછી પોતાના ઘરે ગમે ત્યાં મરે, એનામાં કંઈ ફેર નથી. કેમ? એનાથી એને કંઈ પ્રાપ્તિ નથી. કેમ? એ જાણે છે કે હું શરીર નથી. બરોબર? આપણે એમ કહીએ કે તમારી પાસે સ્કૂટર હોય, સ્કૂટર જૂનું થઈ ગયું હોય, પછી સ્કૂટર ગમે ત્યાં ભંગારમાં જાય, તમને કઈ વાંધો આવે? સ્કૂટર ભંગાર થઈ ગયું હોય, ગમે ત્યાં જાય, આપણને શું વાંધો? આપણા આશ્રમમાં એક સ્કૂટર પડ્યું હતું, આપી દીધું આપણને, એક ભાઈને આપી દીધું. મને ખબર હતી કે આ ભંગારને જ લાયક છે, ભંગારમાં જ જવાનું છે. એ ભંગારમાં ગમે ત્યાં જાય, આપણને કઈ વાંધો પડે કોઈ દી? એ સાવરકુંડલાના ભંગારમાં જાય, જામનગરના ભંગારમાં જાય, કે અમરેલીના ભંગારમાં જાય, ગમે ત્યાં ભંગારમાં જાય, આપણને કઈ વાંધો નથી. એમ જ્ઞાની જાણે છે કે આ અંતે તો આ ભંગાર જ છે, આ શરીર શું છે? આ એક ભંગાર જ છે. એ ગમે ત્યાં જાય, એ કાશીમાં મરે, કે ચમારને ત્યાં મરે, કે પછી ગમે ત્યાં મરે, એને એમાં કાંઈ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોતી નથી. કેમ? જ્ઞાન સંપ્રાપ્તિ સમયે મુક્ત. એને જયારે જ્ઞાન પ્રાપ્ત થયું ને ત્યાં જ એને મુક્તિ મળી ગઈ છે. તો પેલા લોકો તો એમ કે કાશીમાં જઈને મુક્તિ મળશે. બીજા લોકો કાશીમાં એવું ઈચ્છતા હોય કે અમે કાશીમાં જઈએ તો મુક્તિ મળે, અને અરે આ માણસ ચમારના ઘરે મર્યો. પેલા એમ કે મૃત્યુ સમયે ગંગાજળ આપો. પાછા ઘણા એવા હોય ને બધા ઉત્સાહી કે ભાઈ મૃત્યુનો સમય આવે એટલે એને મોઢામાં ગંગાજળ આપો, તુલસી પત્ર આપો, બધું આપે. પવિત્ર વસ્તુ છે, આપવી જોઈએ, એની ના નહીં. પણ જ્ઞાનીને એ કાંઈ ન મળે તો એને કંઈ ફેર પડતો નથી. તો બીજા લોકો મૃત્યુ પામે તો એને ગંગાજળ મૃત્યુ સમય મળે તો એનું પુણ્ય ખૂબ મોટું મળે. મૃત્યુ સમય એનામાં તુલસી પત્ર જો કોઈ મોઢામાં મૂકી દે તો એનું મોટું પુણ્ય છે.
એ મળે માણસને. પણ જ્ઞાનીને તો પુણ્ય સાથે કઈ લેવા દેવા જ નથી, પાપ સાથે કઈ લેવા દેવા નથી. તો એનું શરીર ગમે ત્યાં પણ એને કઈ વાંધો નથી. કેમ? જ્ઞાન પ્રાપ્તિ સમયે મુક્ત. જ્ઞાન પ્રાપ્તિ સમયે જેને મુક્તિ પ્રાપ્તિ થઈ ગઈ છે એનું શરીર પછી ગમે ત્યાં પડે એમાં કાંઈ વાંધો નથી. કેમ? અસૌ વિગતાશય. હવે એ વિગત આશય, હવે એ છે ને અંતઃકરણના જે બધા ધર્મો છે એનાથી મુક્ત થઈ ગયા, વિગત જતા રહ્યા છે. આશય અંતઃકરણના જે બધા ધર્મો જે છે એમાંથી હવે એને મુક્તિ મળી ગઈ છે. હવે શરીરના ધર્મો સાથે એને કોઈ લેવા દેવા નથી. એ જાણે છે કે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, ઇન્દ્રિયો હું નથી, પ્રાણ હું નથી, માટે એની સાથે એને કોઈ સંબંધ નથી. એ મુક્ત જ છે. ઇતિ સ્મૃતેશ્ચ, આવું સ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે. અને આ પ્રકારે ઇતિ તત્વબોધ પ્રકરણમ સમાપ્તમ. આ પ્રકારે અહીંયા તત્વબોધ જે છે એ પૂરું થાય છે. આવતીકાલે આપણે જરાક ફરીથી ટૂંકમાં સમરી જોઈ અને આપણે પછી આગળ ચાલીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.